મારી જાનુડીને આજે કલ્યાણપુરા રોડ રડિયામનું ગામ હોય અને અહીંયા રામાપીરનો આવો દર વર્ષની જેમ અહીંયા કાર્યક્રમ રાખવાનો આવતો હોય. દર વર્ષે અહીંયા પોકરણ ગઢના પીર રામા રણુજા ધણી પોકરણ ગઢના પીર એવા રામદેવ પીર બાપાનો અહીંયા ભવ્ય લોક ડાયરો રાખવામાં આવતો હોય દર વર્ષે. અને જેને અમારા જયેશ મામા જયેશભાઈ બારોટ મારા પર ખૂબ આશીર્વાદ છે. એકવાર એને જોરદાર તાળીઓ દઈ દો અમારા જયેશ મામાને. અને આ બાજુ મેં હમણાં જયેશ મામાને કીધું મેં આ બાજુ પ્રોગ્રામ કરવા એટલે જયેશ બારોટ અને કમલેશ બારોટ જ પ્રોગ્રામ કર્યો ભાઈ. અમે જોયા આખી રાત બેઠી હમણાં હું જોતો તો બધું અહીંયા આગળ કે મેં મામાને કીધું મેં મામા તમે કારણ કે દરેક એરિયાના ગીતો અલગ હોય, દરેક પ્રાંતની ભાષા અલગ હોય એટલે અને એક બીજી વાત તમને કહું કે તમારા આ જ ઇલાકાનો હીરો એટલે કમલેશભાઈ બારોટ એકવાર એને જોરદાર કરી દીધું ભાઈ. એટલા માટે કે જો મારી પોતાની ખુદની વાત છું તો આ સ્ટેજ ઉપર પહેલા વહેલી બોલું છું કે જિગ્નેશ કવિરાજ કમલેશ બારોટ પાસે કોરસમાં ગાવા જતું ભાઈ યાર. એટલે એક વાર એને ફરી વાર બે હાથ અદા કરીને જયેશ બારોટ જયેશ મામા અને કમલેશભાઈને જોરદાર કરી દીધો. કારણ કે મને એનો સમય હતો ત્યારે મને ખૂબ સાચવેલો યાર. અને એ તો હું હજી કોઈ દી ભૂલવાનો નથી કારણ કે હું એની સાથે બહુ જ એમના જોડે હું ગાયો. અને આજે અમારા માધુભાઈ ઠાકોર આયોજક છે એમની પણ ખૂબ ઈચ્છા હતી, ખૂબ લાગણી હતી. અને આ તમારા બધાનો પ્રેમ જ છે મને અહીંયા લઈને આવ્યો છે. તમારા બધાનો પ્રેમ હોય તો અને પ્રેમના કારણે બધાને અમારા લાલાભાઈ ભરવાડ અહીંયા બરોડાથી પધારે છે, અમારે દાન પણ પધારે છે. એકવાર લાલાભાઈને પણ ઠાકર ના કીધું આપણે ગઈશું આગળ. આજે થોડોક અવાજમાં મારી તકલીફ છે પણ જેવું ગવાય જેવું રામાપીર ગવડાવે છે એવું ગાઈશું ત્યારે. હા બોલો આવું ક્યાં ક્યાં ના ખબર આપો શું આપો એમને ક્યાર નહીં પડી મને બોલો ઈશારા કરી કાંઈ છે ને ખાલી વાતમાં શું છે ખબર કે ફોનમાં કાય પૂછતી શું પૂછતી શું પૂછતી જીગા કે ખાધું કે ના ખાધું યાર આ તો કોણ પૂછે એ પૂછે યાર. બાકી એટલા તો બધા સવાલ તમે પ્રેમ છે યાર. ખાલી આ પૂછે ને એટલે બધું આવી ગયું. ત્યારે અહીંયા રામાપીર નો અહીંયા કાર્યક્રમ છે તો રામાપીર ને યાદ કરીને પછી તમારા પ્રેમના ગીતો ઠાકરના ગીતો કહીશું. પણ જે ધરતીમાં બેઠા હોય એને યાદ કરીને અહીંયા કાર્યક્રમ શરૂઆત કરું ત્યારે એ રણુજા વાળો મારી કલેજા પીર મારી કાળ જાને કો લીલી લજાને માથે બોલે દીના બોલે દીના જય રામાપીર. રણુજા વાળો મારી
દલિત સમાજ દલિત સમાજે અમારું સ્વાગત કર્યું અને હું નાનપણથી દલિત સમાજ જોડે મારો નાતો છે એટલા માટે કે ભજન ગાવા જતો મારા પપ્પા જોડે મારા બાપુજી જોડે તો દલિત સમાજ અંદર 5001 મનહરભાઈ મોતીભાઈ ઠાકોર તરફથી તાળી પાડો જે તાળી ના પડે મારા ગળાના હાથ યાર બે હાથ ઉપર કરે હા સફળતા એટલે દલિત સમાજે મારું સ્વાગત કર્યું અને દલિત સમાજ મને વાલો સમાજ છે એટલા માટે દલિત સમાજને રાજી કરવા માટે એ બંધારણ વાળો મારી કલેજાની કો કાયદા વાળો મારી કલેજાની કો આસમાના ઝંડા માટે બોલે દીનામો બોલે દીનામો ખરેખર અવાજ બેસી ગયો થોડો ઘણો ખોલી ગયો બસ 5 ગાડી કરે અને અમારા લાલાભાઈ બધાને એમને રાજી અહીંયા બધાને રાજી કરવા છે કારણ કે કોઈ બંદૂક થાય એવું કઈ કરવું નથી ભાઈ અને આ સ્ટેજ ઉપર બધાને પ્લીઝ થોડી ઘણી વિનંતી છે મારા બાપ એ થોડી ઘણી દયા કરજો ભાઈ અને સાથ સહકાર આપજો આજના કાર્યક્રમના અંદર એવી ખાસ વિનંતી છે જી વિસિયા 35 મારો દ્વારિકાધીશ મારો વિસિયા 35 મારો દ્વારિકાધીશ એવો રંગીલો નાયણ સોડશે એ લાલા તારે ખજાને ક્યાં વાલા ફોડશે આ બરોડા હવન બે કલાકાર એક મણિરાજ બારોટ જેનું હું જોઈ શકેલો લાલાભાઈ અને બીજો અમારો કીર્તિદાન ગઢવી એને હું દિલથી ચાહું છું અને મેન કીર્તિદાનભાઈ ગઢવી બંને જણાએ ગીત ગાયું છે ત્યારે એ ડિંગ ટાંગ ટાંગ ડિંગ ટાંગ ટાંગ ઓ વાળીનો કોનુડો રમી વાળો એ કો વાળીનો કોનુડો રમી વાળો લાલો નંદનો લાલો એ
પછી રાજુભાઈ થોડી ગાવાની મૂડ આવે હા માળ બેટરી ચાર્જિંગ થાય પછી લાઈટ જાય એવું હા માધવ
અમારા લાલાભાઈ જોડે દાન વધારે છે, શું નામ એમનું ભૂલી ગયું નામ, હા પપ્પુદાન ગઢવી એ વધારે છે, એ પણ મારા મિત્ર છે. અને હું પોતે મોગલમાને પણ ખૂબ માનું છું. ત્યારે એમાં મોગલની એક રચના હજી તો જે મારે ગાવાનું છે બાકી રાખ્યું પર્સનલ, ખબર છે તમારે હું સાંભળવું છે, પણ અહીંયા જે મહેમાનો આવ્યા છે, હા કારણ કે એટલા ગીત એ ગીતો સાંભળવા માટે છે ત્યાંથી અહીંયા આગળ આપણા મહેમાન બન્યા હોય જયેશ મામા, એટલા માટે એ મારી મોગલ સરે મસવાલી રે મેં તો અને 16 પાસે માં મોગલ માનો પાટોત્સવ ભગુડા છે, તો અચૂક આવજો. ગુજરાતના નામાંકિત કલાકારો ત્યાં બધા પધારવાના છે. ત્યારે મારી મોગલ છે રે મસવાલી રે હો મેં તો ભગુડામાં માને ગોરવી ગાલી એ માને જીતવા મારા નદી પાલી રે હો હવે આમ તો જો કે તમારો વારો હવે આ જેને મારી ખાસ ગીતો સાંભળવા છે ભાઈ થોડાક બેસી જાજો, એ બધા થોડા, હા હા, અને આમાંથી વિનંતી થોડા બેસી જાવ બધા. એ ભગવાન બોલો, આખો વડલો જ એટલે આ પડો ને ભાઈ, હા એ મારા વડલા ને હાથ રાખજે. તમને કને વાગે ને તમને વાગે ને મને દુઃખ થાય યાર કે મારા પ્રોગ્રામમાં, કારણ કે એક મારો પ્રોગ્રામનો મારો બહુ લાખિયા દ્વારા પ્રોગ્રામ હતો અને છોકરો ફોટો પડાવીને ગયો અને એનો આ બહુ જ એવી ઘટના બનેલી કે જયેશ મામા મારા જોડે લાખિયા દ્વારા પ્રોગ્રામ હતો અને ત્યાં આગળ લગભગ 1 લાખ 1.5 લાખ માણસ હતું અને એમાં છોકરો ફોટો પડાવીને ગયો અને ફાસ્ટ ગાડી લઈને ગયો અને બાઇક